વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે સામાજિક સુરક્ષા પર ભાર મૂકીને મોટું નિવેદન આપ્યું. કડીમાં કડવા પાટીદાર 42 સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત આરપી પટેલે દરેકને 3 સંતાન કરવા માટેની અપીલ કરી. એક સંતાન પરિવાર માટે, એક ધર્મ માટે અને એક સંતાન રાષ્ટ્ર માટે હોવું જોઈએ તેમ કહીને આરપી પટેલે કહ્યું કે એક સંતાન હોય અને અમેરિકા જતો રહે અથવા તો કંઈ થઈ જાય તો પરિવારનું શું. આ સાથે જ અમદાવાદમાં નિર્માણ પામી રહેલા 504 ફૂટ ઊંચા ઉમિયા માતાના મંદિરના માધ્યમથી પાટીદાર સમાજને સંગઠિત અને શક્તિશાળી બનવાની હાંકલ કરી. યુવાનોને રમતગમતની સાથે સમાજ નિર્માણમાં પણ યોગદાન આપવા માટે અપીલ કરી. પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ. આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો પછી ન કરે નારાયણે કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો પછી પરિવારનું શું? આવા અનેક પ્રશ્નો સાથે સામાજિક સુરક્ષાને લઈને આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કામ કરે છે ને એની પ્રવૃત્તિઓથી આપણે સતત માહિતગાર રહેવું જોઈએ.